હેલો મિત્રો, આપણે શેરડીમાં નવ બિયર નાસિક 301 હવે વધારે રહ્યું નથી. ડેઇલીની આવી ગાડી ભરી છે એટલે વહેલું પૂરું થાય. હમણાં બહુ વધારે બિયારણમાં જાય છે કેમ કે વાવેતરનો ટાઈમ છે એટલે લગભગ એટલું કર્યું છે ને આ બાજુ થોડુંક રહ્યું છે. જો અત્યારે એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે, એક બીજું આવી ગયું એટલે વહેલું થાય પૂરું. અને અત્યારે શેરડીના રસમાં અહીંયા વધારે જાય છે. શું કહે તમે, કેટલુંક વાવેતર કર્યું છે આ વર્ષે? કે વાતોમાં રહી ગયું, ભૂલાઈ ગયું એવું નથી થયું ને? જવું આ રીતની ગાડી ભરી અમે. ભગીરથભાઈને હવે ફ્રી થઈ ગયા છે ને પૈસા તો જે વધે હવે આ બાંડી વધી આપણા માટે, આપણી ભેહું સુખી અને શેરડી વેચી નાખે, શેરડીમાં એ થઈ જાય. આગળ કટિંગ ચાલુ હતું એમાં લીલું દેખાવા માંડ્યું કોર થવા, આવું હાલે છે. ને હાઈટ તો પહેલાં હતી એનાથી થોડીક ઓછી છે, નીચે આ સાઈડમાં આવી ગયા ને પહેલાં વધારે હતી. પણ શેરડીનો કલર અને સ્વાદ ને બધું એ જ રહી ગયું હતી, એમાં કાંઈ બહુ ફરક પડ્યો નથી. બાકી હવે રોય કોરે છે, એનો કલર સારો જ છે. જો આ પાછી આપણે ચોમાસાનો પેલો વરસાદ થાય ને ત્યારે કાઢવાની છે ચરામાં. બાકી હવે પડી ગયું છે. આપણા મિત્ર મયુરભાઈ આવી ગયા છે. શું કહે મયુરભાઈ, આ ચારેય વાવેતર કરવાનું છે તો માલ ભરી જાવ એવું છે કે? ભરી જ ગયા, બીજું શું છે. મયુરભાઈ જો આગળ ખાતરની ગાડી ભરી આવ્યા છે અને હવે હેડીની ગાડી ભરી જવાના છે. જોઈ લ્યો ટ્રેક્ટર ભરાઈ ગયું, એ દેખાડ દઈએ. હા ભાઈ, પૈસા તો તમારે લેવાના છે ને, પૈસા થોડા મારે લેવાના હોય યાર. બહુ છે. આપણી રામપિયારી આવી ગઈ છે બાંડી લેવા.